નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરીવાર એકવાર હું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1 નો લાસ્ટ લેક્ચર શીખવાના છીએ. એટલે લાસ્ટ લેક્ચરમાં આવી ગયા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર સાંદ્રતાનો છેલ્લો એકમ બાકી છે. આજે એની ચર્ચા કરી દઈએ છીએ. એનસીઈઆરટી બુકની અંદર તેનો એક જ એકમ દર્શાવેલો છે, પરંતુ એના હું 3 એકમ તમને દર્શાવીશ અને એના એકમો જે છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને એના આધારે એક કે બે એક્ઝામ્પલ જે આપેલા છે બુકની અંદર એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આજનો જે એકમ છે એ એકમની ચર્ચા કરીએ છીએ. તો આજનો એકમ જે છે એનું નામ છે PPM, સ્મોલ p સ્મોલ m, એટલે કે PPM. એને ગુજરાતીમાં કહીશું આપણે પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન એટલે ખૂબ જ નાનો ભાગ. ક્યાંનો? મિલિયનનો ખૂબ નાનો ભાગ. એનો મતલબ એવો થાય 1 મિલિયન એટલે સમજી લે. પહેલા તો એને શાબ્દિક રીતે સમજીએ. 1 મિલિયન એટલે 10 લાખ. ગણીએ 1 2 3 4 5 6 એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. એટલે 1 મિલિયન એટલે 10 લાખ કહી શકીએ. કૌંસમાં લખો 10 લાખ થાય. એટલે 1 મિલિયન એટલે 10 લાખ. એટલે મારે 1 મિલિયન બરાબર લખવું હોય તો 10 ની 6 ઘાત. 1 2 3 4 5 6 એટલે 10 ની 6 ઘાત લખાય. એટલે 1 ppm મતલબ 1 ppm બરાબર 10 ની 6 ઘાત થાય. યાદ રાખજો, 1 ppm બરાબર 10 ની 6 ઘાત સ્વરૂપ આપણે એને દર્શાવી શકીએ છીએ. એટલે પાર્ટ્સ પર મિલિયન એટલે મારે અહીંયા લખવું, સમજો કે હું 15 ppm લખું. 15 ppm 15 પાર્ટ્સ પર મિલિયન. એનો અર્થ એવો થાય કે 10 લાખમાંનો 15મો ભાગ એવો થાય. 10 લાખમાંનો 15મો ભાગ. અથવા એવું કહી શકીએ કે 10 ની 6 ઘાતનો 15મો ભાગ થાય. તમે આ રીતે દર્શાવી શકો અથવા આ રીતે દર્શાવી શકો છો. 15 ppm નો મતલબ શું થયો? 10 ની 6 ઘાતનો 15મો ppm એટલે કે 10 ની 6 ઘાતનો 15મો ભાગ દર્શાવી શકીએ છીએ. દાખલા તરીકે 20 ppm લખીએ. 20 ppm એટલે 20 પાર્ટ્સ પર મિલિયન. એટલે 20મો ભાગ કોનો? 10 ની 6 નો 20મો ભાગ. 10 ની 6 નો 20મો ભાગ તરીકે દર્શાવી છે. એટલે 20 ppm એટલે હું 20 ભાગ્યા 10 ની 6 ઘાત લખી શકું છું. 20 ppm એટલે 20 ભાગ્યા 10 ની 6 ઘાતનો 20મો ભાગ દર્શાવી શકીએ છીએ. એટલે આશા રાખું છું કે ppm નો ખ્યાલ આવ્યો હશે. હવે ppm શું છે અને કેવી રીતે દર્શાવી શકાય એ સમજી લઈએ. ppm નો અર્થ સમજી લઈએ કે જ્યારે દ્રાવણનું પ્રમાણ ખૂબ વધારે હોય અને દ્રવ્યનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય. જ્યારે દ્રાવણનું પ્રમાણ ખૂબ વધારે હોય અને દ્રવ્યનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય ત્યારે એની સાંદ્રતા ppm માં દર્શાવાય છે. દાખલા તરીકે વાત કરું કે હું આટલું બધું પાણી, મતલબ એક મોટી 10 લીટરની ટાંકી લઉં અથવા 20 લીટરની ટાંકી પાણી લઈએ અને એ પાણીની અંદર હું એક ચપટી મીઠું આગાડું તો દ્રાવણ કેટલું બધું છે? 20 લીટર પાણી છે. 20 લીટર પાણી છે અને એને દ્રાવ્ય કેટલું આગાડું છું? થોડોક જ, એક જ ચપટી આગાડું છું. એટલે જ્યારે દ્રાવણનું પ્રમાણ ખૂબ વધારે હોય અને દ્રવ્યનું પ્રમાણ ખૂબ ઓછું હોય ત્યારે ppm નો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા એની વ્યાખ્યા લખીશું. વ્યાખ્યા ન કહી શકીએ પણ એનો અર્થ કહી શકીએ કે જ્યારે દ્રાવણનું પ્રમાણ ખૂબ જ વધુ હોય અને
દ્રવ્યનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, દ્રવ્યનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય ત્યારે તે દ્રાવણની સાંદ્રતા શામાં દર્શાવાય છે? ppm પાર્ટ્સ પર મિલિયનમાં દર્શાવાય છે. એટલે જ્યારે દ્રાવણનું પ્રમાણ ખૂબ વધારે હોય, દાખલા તરીકે વાત કરીએ હવામાં, એટલે હવા ઘણી બધી હવા છે, ત્યારે વાતાવરણમાં જોઈએ તો હવા ઘણી બધી વિસ્તૃત પ્રમાણમાં છે, પણ એની અંદર પ્રદૂષકનું પ્રમાણ હવાની અંદર પ્રદૂષકનું પ્રમાણ કેવું છે? ખૂબ ઓછું છે. જો કે અત્યારે આ વાત થોડી પડી શકે, કેમ કે પ્રદૂષણ ધીમે ધીમે વધતું જાય છે, પણ એક દ્રષ્ટિએ કહી શકીએ છીએ. ત્યારબાદ દરિયામાં O2 નું પ્રમાણ, દરિયાની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? ખૂબ ઓછું છે. દરિયો ખૂબ વિશાળ છે. ટૂંકમાં જ્યારે દ્રાવણનું પ્રમાણ ખૂબ વધારે હોય અને દ્રવ્યનું પ્રમાણ ખૂબ ઓછું હોય તેને દર્શાવવા માટે શું ઉપયોગ કરીએ છીએ? આપણે ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયનનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે બીજું સિમ્પલ ઉદાહરણ લઈએ કે આપણે વિચારો કે ભાઈ મારે હવે એક મોટી ટાંકી ભરેલી છે, એ ટાંકીની અંદર ઝેર નાખવું છે, સમજો, આ ખાલી સમજવાનું છે, અને એને ઇફેક્ટેડ કરવું છે. એટલે 20 લીટર પાણીની અંદર હું જો એક ચપટી ઝેર નાખીશ, પોઈઝન નાખીશ, તો શું કોઈને અસર થશે? ના. કેમ? કારણ કે પોઈઝનનું પ્રમાણ કેટલું છે? ખૂબ જ ઓછું છે. જ્યારે દ્રાવણનું પ્રમાણ 20 લીટર મોટી ટાંકી ભરેલી છે, એટલે કોઈ અસર થશે નહીં. ત્યારે એની સાંદ્રતા મારે દર્શાવવી હોય તો શામાં દર્શાવીશું? ppm માં દર્શાવીશ, એટલે પાર્ટ્સ પર મિલિયનમાં દર્શાવીશ. બરાબર છે? તો આ પાર્ટ્સ પર મિલિયનનો અર્થ સમજી ગયા છે. એ કઈ નોંધ કરીને લખી દેજો, નોંધ કરીને કે 1 ppm બરાબર 1 ppm નો અર્થ શું થાય? તો એક ભાગ કોનો? 10⁶ નો એક ભાગ 15 ppm તો શું થશે? 15મો ભાગ કોનો? 10⁶ નો 15મો ભાગ. લખો 20 ppm એટલે 20મો ભાગ 10⁶ નો, અને 1 મિલિયન બરાબર એટલે 1 મિલિયન બરાબર 10⁶ થાય. બરાબર છે? એટલે કે 10 લાખ થાય. એટલે પાર્ટ્સ પર મિલિયન 10⁶ નો એક ભાગ હશે, એવી વાત કરી રહ્યા છીએ. હવે એના માપનની વાત કરીએ તો માપન 3 પ્રકાર થશે. આપણે ત્રણેયની ચર્ચા વિસ્તૃતમાં કરવાના છીએ. ચાલો, તો ppm નું વર્ગીકરણ કરીએ. બુકની અંદર કોઈ એક જ ભાગ આપેલો છે, હું 3 ભાગની ચર્ચા કરીશ. તો પહેલી વાત કે ppm દર્શાવવાની રીતો, એટલે ppm કઈ રીતે દર્શાવી શકાય, પાર્ટ્સ પર મિલિયન કઈ રીતે દર્શાવી શકાય? તો પહેલી રીત વજનથી ppm, એટલે પહેલા વજનથી માપી શકાય. ત્યારબાદ બીજું કદથી ppm, અને ત્રીજું વજન કદથી ppm. 3 ભાગ દર્શાવીશું આપણે. એક વજનથી ppm, બીજું કદથી ppm, અને ત્રીજું વજન કદથી ppm, એટલે કે પાર્ટ્સ પર મિલિયન. આ 3 ભાગને આપણે દર્શાવવાના છીએ. ચલો સમજીએ. એનું સૂત્ર પણ યાદ રાખીશું અને આનો અર્થ પણ સમજી લઈએ. સૌથી પહેલા વજનથી ppm સમજીશું, પછી કદથી ppm, અને પછી વજન કદથી ppm. તો સ્ટાર્ટ કરીએ છીએ પહેલા વજનથી ppm. ત્રણે ત્રણ એક સમજમાં આવશે, ત્રણે ત્રણ સમજમાં આવી જશે. પહેલું નંબર 1 વજનથી ppm પાર્ટ્સ પર મિલિયન.
બીજી એક નોંધ કરીને લખી દઈએ અહીંયા સાઈડ પર, નોંધ કરીને સમજી લઈએ. નોંધ પહેલા કોઈ સંખ્યાને હું હજાર વડે ભાગવાથી એકમ નાનો બને, એકમ મોટો બને. 1000 વડે ભાગવાથી એકમ કેવો બનશે? મોટો બનશે. દાખલા તરીકે વાત કરું, ઉદાહરણ તરીકે મારી પાસે 500 ગ્રામ છે. 500 ગ્રામ છે, મારે આને કિલોમાં ફેરવવો હોય, આ ગ્રામને મારે કિલોમાં ફેરવવાનો છે. ગ્રામ કરતા એકમ મોટો કયો? કિલોગ્રામ. ગ્રામ કરતા મોટો એકમ કયો? કિલોગ્રામ. તો હું શું કરીશ? તો 500 ને એટલે 500 ને હું 1000 વડે ભાગી દઈશ. 1000 વડે ભાગી દઈશ 0.000 એટલે 0.5 કિલોગ્રામ થશે. 0.5 કિલોગ્રામ એટલે પહેલા એકમ હતો ગ્રામ, એને 1000 વડે ભાગ્યા તો કેવો થઈ ગયો? કિલોગ્રામ. એટલે કોઈ પણ જે સંખ્યા છે, જે એકમ છે, એકમને હું 1000 વડે ભાગીશ તો ગ્રામને 1000 વડે ભાગીશ તો સમજ થશે કિલોગ્રામ. એટલે 500 ભાગ્યા 1000 કર્યા તો 0.5 એટલે કે કિલોગ્રામ થઈ ગયું. એટલે આપણે અડધો કિલો કહેવાય ને, શું કે અડધો કિલો. 500 ગ્રામ એટલે અડધા કિલો. એટલે જે ગ્રામ છે એને 1000 વડે ભાગ્યા તો શું થઈ ગયું? એકમ મોટો બને. બીજું એક નોંધ, પહેલી નોંધ એની વિરુદ્ધની, સેકન્ડ નંબરની નોંધ. જો 1000 વડે ગુણવામાં આવે તો એકમ નાનો બને. એકમ કેવો બનશે? નાનો બને. એકમ કેવો બનશે? નાનો બનશે. એટલે 0.5 હોય એને ગુણ્યા કરી દઈએ એટલે 0.5 કિલોગ્રામ છે. એટલે 0.5 કિલોગ્રામ છે એને હું 1000 વડે ગુણી દઉં એટલે કેટલા થશે? 500 ગ્રામ થઈ જશે. બરાબર છે? એટલે જો હું ગુણું તો એકમ નાનો બને, ભાગું તો એકમ મોટો બને. આ એક નોંધ યાદ રાખવાની છે. સિમ્પલ છે, બેઝિક છે, યાદ રાખવા જરૂરી છે. ચલો તો પાછા આપણે જઈએ વજનથી પીપીએમ તરફ. આનો ઉપયોગ અહીંયા કરવાનો થશે. તો વજનથી પીપીએમ એટલે કે વજનથી દર્શાવીશું તો આનો એકમ સમજીએ. એકમ કે વજન માટે પીપીએમ દર્શાવવું હોય, પાર્ટ્સ પર મિલિયન દર્શાવવું હોય તો સૂત્ર શું છે? તો દ્રવ્યનું દળ એટલે દ્રાવ્ય પદાર્થ છે એનું દળ સામા ગ્રામમાં દર્શાવીશું ભાગ્યા દ્રાવણનું દળ, દ્રાવણનું વજન એટલે કે દળ એ પણ ગ્રામમાં. વજન છે એટલે બંને એકમ ગ્રામમાં દર્શાવીશું. વજન છે એટલા માટે બંને એકમ ગ્રામમાં દર્શાવીશું ગુણ્યા 10⁶ મૂકીશું. કારણ કે શું દર્શાવે છે? પીપીએમ દર્શાવે છે. 10⁶ થશે. બરાબર? ચલો હવે સમજીએ. 10⁶ એટલે આને આ રીતે લખી શકાય કે ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻³ + 3 + 3 6 થશે. એટલે આને બે ભાગ પડી શકાય, +3 + 3. આને હું નીચે લઈ આવું, અહીંયા લખી દઈએ = દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું દળ એ પણ ગ્રામમાં. બરાબર છે? ગુણ્યા 10⁻³ આ 10⁻³ ઉપર છે અને નીચે લેવો તો માઈનસ થઈ જાય. એટલે આ રીતે લખાય ને, 1 ની છેદમાં લઈ આવો, બે ભાગ પાડો તો શું થશે? દ્રવ્યનું દળ કૌંસમાં ગ્રામમાં ગુણ્યા 10⁻³ ભાગ્યા દ્રાવણનું દળ એ પણ ગ્રામમાં ગુણ્યા 10⁻³ આ 3 + 3 તો એક છેદમાં આવી ગયા એટલે -3 થઈ ગયા. 10⁻³ એટલે 1000 કહેવાય. 10⁻³ એટલે 1000 કહેવાય. 10⁻³ એટલે 1/1000 કહેવાય. 1/1000 કહેવાય. એટલે ગ્રામને હું કોઈ ગ્રામને 1000 વડે ગુણું
ગ્રામને 1000 વડે ગ્રામને 1000 વડે ગુણું, ગ્રામને 1000 વડે ગુણું, આ ગ્રામ છે એને હું 1000 વડે ગુણું તો ગ્રામ કરતા એકમ નાનો બને, 1000 વડે ગુણીએ તો એકમ નાનો બને, એટલે ગ્રામ કરતા એકમ કેવો બનશે? નાનો બનશે. ગ્રામ કરતા એકમ કેવો બનશે? નાનો બનશે. એટલે ગ્રામ કરતા નાનો એકમ કયો? મિલીગ્રામ. એટલે આ ગ્રામને હું 10³ ઘાત વડે ગુણું એટલે 1000 વડે ગુણી દઈએ તો જવાબ થશે અહીં આગળ દ્રવ્યનું દળ. હવે ગ્રામની જગ્યાએ શું થશે? નાનો એકમ મિલીગ્રામ થશે, મિલીગ્રામ થશે. ભાગ્યા ગ્રામને 1000 વડે ભાગવું, ગ્રામને 1000 વડે ભાગવું, 10⁻³ છે, 10⁻³ એટલે છેદમાં લાવવું, એ નીચે ભાગ્યા થઈ જાય ને, 1000 થઈ જાય, માઇનસ હટાવવું, નીચે લઈ આવો તો અહીંયા 1000 થઈ જશે, એટલે ભાગ્યા. તો ગ્રામને 1000 વડે ભાગીએ, ગ્રામને 1000 વડે ભાગીએ, ગ્રામને 1000 વડે ભાગીએ શું થશે? કિલોગ્રામ થશે. એટલે દ્રાવણનું દળ, દ્રાવણનું દળ આની અંદર કિલોગ્રામમાં, કિલોગ્રામમાં. તો આપણે એકમ કયો મળ્યો? મિલીગ્રામ ભાગ્યા કિલોગ્રામ. એટલે ppm નો એકમ, ppm નો એકમ કયો મળ્યો? મિલીગ્રામ ભાગ્યા કિલોગ્રામ. એક એકમ આપણને મળી ગયો મિલીગ્રામ ભાગ્યા કિલોગ્રામ. ખરેખર સમજી લઈએ. દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું દળ ગ્રામમાં, બંને ગ્રામમાં, ગુણ્યા 10⁶. 10⁶ ના બે ભાગ પાડે તો 10⁻³ 10⁻³ 2 થાય. એક 10⁻³ ને નીચે લાવો તો માઇનસ થઈ જાય. ગ્રામને 1000 વડે ગુણીએ, ગ્રામને 1000 વડે ગુણીએ તો 1000 વડે ગુણવાથી એકમ નાનો બને, એટલે ગ્રામનો એકમ નાનો કયો? મિલીગ્રામ. જ્યારે 1000 વડે ભાગીએ તો ગ્રામમાંથી શું બને છે? કિલોગ્રામ, એકમ મોટો બને, એટલે એકમ મળે મિલીગ્રામ ભાગ્યા કિલોગ્રામ. એટલે મિલીગ્રામ ભાગ્યા કિલોગ્રામ. આ એકમને હું આ રીતે પણ દર્શાવી શકું. એટલે લખું કે ppm બરાબર શું લખાય? મિલીગ્રામ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. એને ઉપર લખીએ તો 10 ઇન્વર્સ થઈ જાય ને, નીચેનું પદ ઉપર આવે તો ઇન્વર્સ 1 થઈ જશે. ખ્યાલ આવે? તો આ એક એકમ થયો મિલીગ્રામ ભાગ્યા કિલોગ્રામ. એટલે વજનથી દર્શાવીએ તો એકમ કહો મિલીગ્રામ ભાગ્યા કિલોગ્રામ દર્શાવી શકીશું. ચાલો આ વસ્તુ યાદ રાખજો. 1000 વડે ભાગવાથી એકમ કેવો બનશે? મોટો બનશે. ભાગવાથી એકમ મોટો બને, ગુણવાથી એકમ નાનો બનશે. ચાલો સેકન્ડ નંબર સમજીએ. બીજા નંબરનું કદથી ppm. કદથી ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. કદથી પાર્ટ્સ પર મિલિયન. ચલો એનો એકમ લખીએ તો ppm બરાબર દ્રવ્યનું કદ. હવે કદ છે એટલે શું થશે? સામો ml માં એટલે કે મિલીલીટરમાં, મિલીલીટરમાં ભાગ્યા દ્રાવણ પણ સામો મિલીલીટરમાં, દ્રાવણનું કદ પણ મિલીલીટરમાં બરાબર છે, ગુણ્યા 10⁶. ખ્યાલ આવે? જેમ આગળ વજન હતું તો બંને ગ્રામ ગ્રામમાં હતા, જ્યારે અહીંયા કદ છે બંને મિલીલીટરમાં મિલીલીટરમાં. બરાબર. ચલો હવે આગળનો સ્ટેપ જોઈએ. આગળના સ્ટેપમાં શું કર્યું આપણે? એના બે ભાગ પાડી દઈએ. તો બે ભાગ પાડીએ. અહીંયા શું થશે? તો દ્રાવણનું દ્રવ્યનું કદ મિલીલીટરમાં ગુણ્યા 10⁻³ થશે, ભાગ્યા નીચે પણ માઇનસ થશે. દ્રાવણનું કદ આની અંદર મિલીલીટરમાં ગુણ્યા 10⁻³ થશે. એટલે મિલીલીટરને 1000 વડે ગુણવાના. એટલે મિલીલીટરને 1000 વડે ગુણીએ, 1000 વડે ગુણવાથી એકમ કેવો બનશે? નાનો. તો મિલીલીટરનો નાનો એકમ કયો? તો મિલીલીટર નાનો એકમ થશે માઇક્રોલીટર. કયો બનશે? માઇક્રોલીટર. એટલે ઉપર થઈ જશે દ્રવ્યનું કદ. હા બની ગયું. હવે માઇક્રોલીટર ભાગ્યા
લીટર ને 1000 વડે ભાગે તો એકમ મોટો બનશે, એટલે દ્રાવણનું કદ સમજી જશે મિલીલીટર ને 1000 ભાગે તો લીટર, એકમ કઈ બની ગયો? લીટર બની ગયો. એટલે આપણો ફાઇનલ એકમ કયો થયો? તો ફાઇનલ એકમ થયો ppm બરાબર, જો કદ હોય તો માઇક્રોલીટર ભાગ્યા લીટર. આ એક બીજો એકમ થયો. જો કદ માટે માઇક્રોલીટર ભાગ્યા લીટર, જ્યારે વજન માટે હતો, વજન માટે તો અહીંયા શું હતું? માઇક્રો, બરાબર, એનો નાનો એકમ ભાગ્યા મોટો એકમ, એટલે ગ્રામ નો માઇક્રોગ્રામ ભાગ્યા કિલોગ્રામ હતું, જ્યારે અહીંયા માઇક્રોલીટર ભાગ્યા લીટર. અને અથવા કરીને લખવું હોય તો શું લખાય? તો ppm બરાબર માઇક્રોલીટર ઇન્ટુ લીટર ઇન્વર્સ. આ એક બીજો એકમ થઈ શકે. આ રીતે તમે દર્શાવી શકો છો. બે એકમ થયા આપણે. બીજો એકમ કયો છે? માઇક્રોલીટર ભાગ્યા લીટર. ત્રીજો એકમ લઈએ. ત્રીજો એકમ છે વજન કદથી. જો વજન ppm હોય તો બંને ગ્રામ, કદ હોય તો બંને મિલીલીટરમાં. હવે ત્રીજું વજન કદથી ppm. ત્રીજું વજન કદથી ppm. ચાલો, વજન કદથી ppm. તો વજન કદથી ppm લઈએ, કઈ રીતે દર્શાવી શકીશું આને? તો ppm બરાબર દ્રાવ્યનું વજન, એટલે કે દ્રાવ્યનું દળ. દળ છે એટલે ગ્રામમાં દ્રાવ્યનું વજન લેવાનું છે, ભાગ્યા દ્રાવણનું કદ. દ્રાવણનું કદ શાની અંદર? મિલીલીટરમાં ગુણ્યા 10⁶. ચલો, એના પણ બે ભાગ પાડીશું તો શું થશે? એના બે ભાગ પાડીએ તો દ્રાવ્યનું દળ શાની અંદર? ગ્રામમાં ગુણ્યા 10⁻³ ભાગ્યા દ્રાવણનું કદ શાની અંદર? મિલીલીટરમાં ગુણ્યા 10⁻³ આવશે સર? ચલો, ગ્રામને 1000 વડે ગુણી દઈએ તો એકમ કેવો બનશે? 1000 વડે ગુણવાથી એકમ નાનો બને, તો ગ્રામમાંથી મિલીગ્રામ. એટલે આવશે એકમ દ્રાવ્યનું દળ મિલીગ્રામમાં કન્વર્ટ થશે. ચાલો, ભાગ્યા મિલીલીટરને 1000 વડે ભાગવાથી મિલીલીટરના મોટો એકમ થશે કયો? લીટર. એટલે દ્રાવણનું દળ છે દ્રાવણનું કદ માં જશે લીટરમાં. એટલે એકમ કયો ફેરવાઈ ગયો આપણો? માટે ફાઇનલ એકમ ppm બરાબર મિલીગ્રામ ભાગ્યા લીટર. અથવા દર્શાવવું હોય તો મિલીગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ તરીકે દર્શાવી શકો છો. તો આ ત્રણ એકમની વાત કરીએ આપણે. પહેલા વજનથી ppm, બીજું કદથી ppm અને ત્રીજું વજન કદથી. જો અહીંયા વજન હોય તો બંને ગ્રામ, અહીંયા કદ હોય તો બંને કદમાં, વજન કદ હોય તો ગ્રામ અને મિલીલીટરમાં. આ ત્રણ એકમ યાદ રાખવાના છે. આ વસ્તુ યાદ રાખજો કે ભાગવાથી એકમ મોટો બને, ગુણવાથી એકમ નાનો બને. હવે આપણે 2 કે 3 એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ અને ત્યાં આપણું ચેપ્ટર પૂરું કરીશું. ચલો મિત્રો, આપણે હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ. આગળના એક્ઝામ્પલ જોતા પહેલા એક ચોથું સ્વરૂપ પણ જોઈ લઈએ. 2 લીટર દ્રાવણમાં, એટલે મતલબ લીટર 2 લીટર દ્રાવણ છે, એની અંદર 2 × 10⁻⁶ કિલોગ્રામ. એટલે એનું દળ ખૂબ જ નાનું છે. 2 × 10⁻⁶ એટલે 10⁶ વડે ભાગેલો 0.00000002 એટલું ખૂબ જ નાનું દળ છે. સામે દ્રાવણ 2 લીટર છે, જ્યારે પ્રમાણ 0.00 ખૂબ જ નાનું છે.
એટલે દર્શાવે છે આમાં ppm થી દર્શાવીશું. દ્રાવ્ય થયેલો હોય તો તે દ્રાવણનું કદથી વજન કદથી ppm શોધો. વજન કદથી ppm શોધે એની અંદર એક બીજો શીખી જઈએ કે વજન કદથી ppm એટલે દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. બરાબર છે. આ શીખી ગયા છે આપણે 10⁶ આ રીતનું છે. હવે શું કરતા અહીંયાથી 10�3 ઉપર 10�3 નીચે. હવે હું શું કરું છું 10⁶ ઉપર આપી દઉં છું એટલે નીચે મિલી નો મિલી જ રાખું છું એટલે શું થશે તો 10⁶ ને ઉપર આપી દઉં એટલે દ્રવ્યનું દળ ગ્રામમાં હતું એને ગુણ્યા 10⁻³ ને એને ગુણ્યા 10⁻³ ભાગ્યા દ્રાવણનું કદ શાની અંદર મિલીની અંદર મિલી જ રહેશે કારણ કે આપણે 10⁻³ વડે ભાગતા નથી. 10⁶ ક્યાં આપી ઉપર એટલે ગ્રામને 1000 વડે ગુણીએ તો મિલીગ્રામ માઇક્રોગ્રામ બરાબર મિલીગ્રામ થશે અને મિલીગ્રામને હજુ 1000 વડે ગુણો તો માઇક્રોગ્રામ થશે એટલે એકમ કયો બનશે આગળ માઇક્રોગ્રામ ભાગ્યા મિલીલીટર એકમ થશે એટલે 10⁶ ઉપર આપી દો તો આ થશે. આના સંદર્ભમાં આ દાખલો પૂર્ણ કરીએ. 10⁻³ ઉપર અને 10⁻³ નીચે આપેલી જગ્યાએ 10⁶ ઉપર ગ્રામ ના આપેલા ગ્રામનો નાનો એકમ અને પછી એનો નાનો એકમ. તો અહીંયા 2 લીટર આપેલું છે. દ્રાવણનું કદ તો લખીએ દ્રાવણનું કદ કેટલું 2 લીટર આપ્યું છે એટલે 2000 મિલીલીટર કહેવાય 2000 મિલીલીટર આપણે જરૂર પડશે 2000 મિલીલીટર એ લખવું હોય તો 2 ગુણ્યા 10⁻³ મિલી લખાય અને 10⁻³ મિલીલીટર મારે મિલીલીટરમાં લખવાનું છે એટલે મેં સામગ્રી અંદર મિલીલીટરમાં. બીજું શું છે કિલોગ્રામ ને દર્શાવવાનું છે કિલોગ્રામ છે અહીંયા કિલોગ્રામ છે મારે દર્શાવવાનું છે સામો ગ્રામમાં એટલે હું શું કરીશ દ્રવ્યનું દળ કિલોગ્રામમાં છે કેટલું 2 ગુણ્યા 10⁻⁶ કિલોગ્રામ છે એનો ગ્રામમાં કન્વર્ટ કરું તો 2 ગુણ્યા 10⁻⁶ છે તો ગુણવા પડે મારે 10⁻³ વાળા ગુણવા પડે એટલે -100 માંથી 3 જશે એટલે -3 રહેશે એટલે થશે 2 ગુણ્યા અહીંયા માઈનસ અહીંયા પ્લસ છે પ્લસ ઓર માઈનસ માઈનસ 10⁻³ ગ્રામ થશે. હમણાં દળ મળી ગયું આનું કદ મળી ગયું. કિંમતો અહીંયા મૂકી દઈએ તો એકમની અંદર કિંમતો મૂકી દઈએ અહીંયા મૂકી દઈએ કિંમતો તો લખીશું દ્રાવ્યનું દળ કેટલું 2 ગુણ્યા 10⁻³ ભાગ્યા દ્રાવણનું કદ 2 ગુણ્યા 10⁻³ 2 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻+6 આવું થયું. ચલો આ 10⁻³ છે એને ઉપર લઈ જાવ તો 2/2 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻³ થાય 10⁻³ ઉપર -3 થાય ગુણ્યા 10⁻+6 માઈનસ માઈનસ પ્લસ 2 એકા 2 છેદ ઉડે તો 2 એકા 2 ગુણ્યા 10⁻⁻6 ગુણ્યા 10⁻+6 થયું +6 અને -6 0 એટલે જવાબ મળ્યો 1 એટલે ppm કેટલા મળ્યા 1 પણ એનો એકમ કયો હતો આગળ એકમ આપણે સમજી ગયા કયો માઇક્રોગ્રામ પ્રતિ મિલીલીટર. મારો જવાબ પૂરો. તો આ એક પાછું પણ સિસ્ટમ છે કે 10⁶ ઉપર આપી દો તો મિલીગ્રામ 10⁻³ વડે ગુણો તો મિલીગ્રામ બીજી 3 વાર ગુણો તો મિલીગ્રામનો નાનો એકમ માઇક્રોગ્રામ એટલે થશે 1 માઇક્રોગ્રામ પ્રતિ મિલીલીટર. એક્ઝામ્પલ એકદમ ઈઝી છે યાદ રાખવાનું અહીંયા ગ્રામ અને મિલીગ્રામમાં દર્શાવવાનું છે તો જે એકમ આપે એને મિલીગ્રામ અને ગ્રામમાં કન્વર્ટ કરો કિલોનો ગ્રામમાં લીટરનો મિલીલીટરમાં. ચાલો એક સ્વાધ્યાયનો એક્ઝામ્પલ જોઈએ છે. ચલો મિત્રો સ્વાધ્યાયનો 1.17મો દાખલો સમજી લઈએ કે પીવાનું પાણીના નમૂનો ખરાબ રીતે CaCl3 એટલે કે ક્લોરોફોર્મ વડે દૂષિત થયેલો એટલે જે પીવાનું પાણી છે એની અંદર શું નાખેલું છે ક્લોરોફોર્મ નાખેલો છે CaCl3 નાખેલો છે. CaCl3 કેન્સરજન્ય છે જેનાથી આપણને કેન્સર થાય છે એવું એ દ્રવ્ય શામાં નાખ્યું છે
પાણીમાં નાખેલું છે અને કેટલું નાખેલું છે 15 ppm જેટલું નાખેલું છે, એટલે 15 ppm જેટલું એનું પ્રમાણ છે. તો શું ગણવાનું છે? તો જે પ્રમાણ આપેલું છે એને સમાન દળમાં ગણવાનું, એટલે ટકાવારીમાં દર્શાવવાનું છે, અને બીજી મોલારિટી ગણવાની છે. ચલો તો પહેલો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી વસ્તુ શું ગણીશું આપણે એને? દળ ટકાવારીમાં દર્શાવતા. તો એને ટકાવારીમાં દર્શાવીએ. પહેલો દાખલો ગણીએ. પહેલા દાખલામાં શું કહેવામાં આવે છે કે ક્લોરોફોર્મ જે છે એ કેન્સરજન્ય છે, એને પીવાના પાણીમાં નાખેલો છે. કેટલો નાખેલો છે? 15 ppm જેટલો નાખેલો છે. તો એના દળના ટકાવારી ગણો અને મોલારિટી ગણો. કઈ રીતે ગણાશે? તો પહેલા દળ ગણીએ. દળ, ચાલો. તો એનું પ્રમાણ કેટલું આપ્યું છે? 15 ppm. 15 ppm નો અર્થ આગળ મેં સમજાવી દીધું. તો 15 ppm નો અર્થ શું થાય છે? તો 15 ppm એટલે 10⁶ નો કેટલો ભાગ? 15મો ભાગ થાય. 10⁶ નો 15મો ભાગ આગળ સમજાઈ ચૂક્યો છું મને, બરાબર. ચલો, તો 15મો ભાગ છે એટલે દર્શાવાય કઈ રીતે? તો 15 ભાગ્યા 10⁶ આ રીતે દર્શાવાય. ટકામાં દર્શાવવાનો છે એટલે ગુણ્યા 100%. એટલે શું થશે? તો 15 ગુણ્યા 10 ની કેટલી પ્લસ માઇનસ, અહીંયા પ્લસ 6 છે, ઉપર આવશે એટલે -6 ગુણ્યા 10 ની પ્લસ 2 થશે ટકામાં. ખ્યાલ આવે છે? તો +2 અને -6, 10 ની અહીંયા 100 એટલે 10 ની 2 ઘાત થાય ને, એટલે -100 અને +2 -4 થશે. એટલે 15 ગુણ્યા 10 ની -4 ટકા થઈ ગયું. અને મારે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં લખવું હોય શું લખાય? 1.5 ગુણ્યા 10 ની કિંમત ઘટી તો ઘાત વધે, 10 ની -3 ટકા એનું દળ મળી ગયું. કેવી રીતે દર્શાવ્યું? તો 15 ppm નો મતલબ શું થાય કે 10⁶ નો 15મો ભાગ, એટલે 15 ભાગ્યા 10⁶ લખે. 10⁶ ને ઉપર લઈ જાવ તો -6 થાય. 100 ને 10 ની 2 ઘાત વડે લખાય. -6 અને +2 એટલે -4 થાય. મારે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં દર્શાવતો 1.5 ગુણ્યા 10 ની -3 એટલે આપણને પહેલો જવાબ મળી ગયો ટકાવારીનો. ચલો હવે સેકન્ડ નંબરનો દાખલો ગણીએ. બીજું ગણવાનું છે મોલારિટી. ચલો તો સેકન્ડ નંબર પર ગણીએ એની મોલારિટી. તો નંબર 2 મોલારિટી. ચલો મોલારિટી ગણતા. તો મોલારિટી ગણવા માટે સૂત્ર શું છે? તો કેપિટલ M બરાબર 1000 ગુણ્યા દ્રવ્યનું દળ આની અંદર ગ્રામ ભાગ્યા આણ્વીય દળ એટલે કે અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ આની અંદર ml માં આપણને ખ્યાલ છે. ચાલો તો આપણી પાસે અણુભાર શોધવો પડશે. અણુભાર પહેલા તો અણુભાર શોધવો પડશે. અણુભાર નથી, દ્રાવ્યનું દળ નથી, દ્રાવ્યનું કદ નથી. તો અણુભાર શોધી લઈએ. તો અણુભાર તમને શોધતા આવડે છે? કેવી રીતે શોધશો? તમને ખબર છે, હું ડાયરેક્ટ લખી દઉં છું, તમને શોધતા આવડે છે એટલા માટે. ડાયરેક્ટ થશે 119.5. આનો અણુભાર છે 119.5 ગ્રામ પ્રતિ મોલ. તમે આ ગણી લેજો, બરાબર છે? આવડે છે તમને બધાને, ગણતા આવડે છે એટલે હું ગણતો નથી. અણુભાર કેટલો છે? 119.5. ચેક કરી લેજો. હવે દ્રાવ્યનું દળ, ગ્રામ અને કદ આ બે શોધવાના છે. તો કઈ રીતે શોધાશે? તો અહીંયા સેન્ટેન્સ આપેલું છે શું? 1.5 ને 10 ની -3 ટકા આપેલા છે, એટલે 100% હોય તો કેટલા કહેવાય? 100 ગ્રામ કહીએ છીએ આપણે. 100 ગ્રામ કહીએ છીએ. તો અહીંયા કેટલા છે? 1.5 ગુણ્યા 10 ની -3 ટકા જો દળ હોય તો કેટલું કહીશું આપણે? કેટલું ગણીશું? 1.5 ગુણ્યા 10 ની -3 ગ્રામ કહી શકીએ, બરાબર છે? ચલો એટલે આ દળ મળી ગયું આપણે દ્રાવ્યનું. હવે દ્રાવણનું કદ તો વધુમાં વધુ 100% છે, તો વધુમાં વધુ કદ કેટલું હોય? 100 ml. એટલે દ્રાવણનું કદ કેટલું થશે? 100 ml થશે. 100 ml. તો કિંમત મૂકી દઈએ આગળ. તો મૂકી દઈએ તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રવ્યનું દળ 1.5 ગુણ્યા 10 ની -3 ભાગ્યા 119.5 ગુણ્યા 119.5 ગુણ્યા દ્રાવણનું કદ 100, બરાબર? તો 0 કેન્સલ, 0 કેન્સલ, 0 કેન્સલ, 0 કેન્સલ, એટલે ગુણ્યા 10 થઈ. તો આનો જવાબ મળી દે કે
એટલે 10 ગુણ્યા 1.5 ભાગ્યા 119.5 એટલે આપણને જવાબ મળ્યો 0.125 મળે. એટલે આપણે લખીએ આગળ જવાબ મળ્યો આપણને 0.125 ગુણ્યા 10⁻³ અને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિને ફેરવીએ તો 1.25 કિંમત વધી તો ઘાત ઘટે 10⁻⁴ મોલારિટી થાય. 10⁻⁴ મોલારિટી જવાબ થશે. બરાબર છે. તો આપણો અહીંયા જવાબ પૂરો થાય છે. ફરી એકવાર સમજી લઈએ રકમને અને ફરીવાર એકવાર દાખલા પણ સમજી લઈએ. પીવાની પાણી અંદર ક્લોરોફોર્મ નાખેલું છે. કેટલું નાખેલું છે? 15 ppm જેટલું છે. એના ટકાવારીમાં દળ ગણવાનું છે અને મોલારિટી ગણવાનું છે. તો દળ ગણવા માટે 15 ppm નો મતલબ એવો થાય કે 10⁻⁴ નો 15મો ભાગ, એટલે 15 ભાગ્યા 10⁻⁴ લખાય. ટકા શોધવાનો તો ગુણ્યા 100 સાદુરૂપ આપી દઈએ તો આપણને મળી ગયું 1.5 ગુણ્યા 10⁻³ મોલારિટી શોધવા માટે 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. તો દ્રાવણનું દળ આપણને ટકાવારીમાં આપેલું છે એટલે 100% હોય તો 100 ગ્રામ કહીએ તો એવા જેટલા ટકા આપેલા છે એટલે એના ગ્રામ મળી જાય એટલે દ્રાવ્યનું દળ મળી ગયું. દ્રાવણનું કદ 100% છે તો વધુમાં વધુ કદ કેટલું હશે? 100 ml. તો 100 ml કિંમત મૂકી દીધી, સાદુરૂપ આપ્યો એટલે જવાબ મળી ગયો 1.25 ગુણ્યા 10⁻⁴ મોલારિટી. તો મિત્રો અહીંયા આપણે ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ મળીશું ત્યારે ચેપ્ટર નંબર 5 દ્રવ્ય અવસ્થા સ્ટાર્ટ કરીશું.